હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટની અંદર પોઈન્ટ નવો રિલેટ. બરાબર છે? તો અહીંયા રિલેટ એટલે શું? લાઈફ ઇઝ ઓલ અબાઉટ રિલેશનશિપ. બરાબર છે? આપણે જ્યારથી આપણો બોર્ન થયો ને ત્યારથી લઈને આપણે દુનિયાની અંદર કોઈક ને કોઈક વ્યક્તિ સાથે કોઈક ને કોઈક રિલેશનથી જોડાયેલા છે. બરાબર છે? મમ્મી, પપ્પા, ઓકે, ભાઈ, બેન, ફ્રેન્ડ, કાકા, કાકી, દાદા, દાદી, નાના, નાની, મામા, મામી, કઝિન્સ. બરાબર છે? પછી સ્ટુડન્ટ, ટીચર, ઓકે, ફ્રેન્ડ હોય, બેસ્ટ ફ્રેન્ડ હોય, ઓકે, હસબન્ડ, વાઈફ. એવા બહુ બધા રિલેશનશિપની અંદર આપણે હોઈએ. આ થયા પર્સનલ રિલેશનશિપ. બરાબર છે? એવી જ રીતે આપણે પ્રોફેશનલ લાઈફમાં પણ આપણે બહુ બધા એવા વ્યક્તિઓ છે એની સાથે આપણે એક રિલેશનમાં હોઈએ. બરાબર છે? કે એક કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર છે, ત્યાં એક સોશિયલ એન્વાયરમેન્ટ હોય, ત્યાં બહુ બધા વ્યક્તિ કામ કરતા હોય છે. બરાબર છે? એ બધા વચ્ચે પણ ફ્રેન્ડ જેવા વ્યવહાર હોય છે કે પ્રોફેશનલ મતલબ વ્યવહાર હોય છે કે એ લોકોના રિલેશન હોય છે. બરાબર? તો એવી રીતે કોઈને કોઈ રિલેશનશિપની અંદર એ લોકો હોય છે. બરાબર? તો લાઈફ ઇઝ અબાઉટ રિલેશનશિપ બિટવીન પીપલ એન્ડ પીપલ, બિટવીન પીપલ એન્ડ નેચર એન્ડ બિટવીન પીપલ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર છે? આપણું આજુબાજુનું એન્વાયરમેન્ટ એની સાથે પણ આપણે એક રિલેશનમાં છે. એની સાથે ફાવતું હોય તો જ આપણે જીવતા હોઈએ ને. બરાબર? તો જ આપણે બધી વસ્તુ એક્સેપ્ટ કરતા હોઈએ એના તરફની. બરાબર? નેચર, તો નેચર તરફથી જે મળે છે એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને. બરાબર છે? પીપલ ડુ નોટ લીવ ઇન વેક્યુમ. આપણે વેક્યુમમાં જીવી શકીએ ના. કોઈ પ્રેશરાઇઝ કરે આપણને, બરાબર, કે ફોર્સ કરીને આપણને ઉડાડી દે તો આપણે એવું જીવી શકીએ ના. આપણે બધી વસ્તુ અહીંયા મેન્ટેન કરીને ચાલીએ છીએ. તો વી આર ધ સમ ટોટલ ઓફ ઓલ ધ રિલેશનશિપ એન્ડ ફ્રોમ અવર ડિફરિંગ આઈડેન્ટિટીઝ ધેર બાય. બરાબર છે? તો આપણે અહીંયા બહુ બધી વસ્તુ જે છે એનાથી બધી વસ્તુને અહીંયા સમ કરીને, બરાબર છે, એક રિલેશનશિપની અંદર આપણે હોઈએ છીએ. બરાબર? મમ્મી, પપ્પા, પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ. બરાબર? ફ્રેન્ડ બી હવે લાઈક ઓફિસના ફ્રેન્ડ હોય ને, બરાબર, એ લોકોની સાથે આપણે અલગ વ્યવહાર કરતા હોઈએ. જ્યારે આપણા જે સ્કૂલના ફ્રેન્ડ હોય, કોલેજના ફ્રેન્ડ હોય એની સાથે આપણે અલગ વ્યવહાર કરતા હોઈએ. બરાબર? કેટલીક લિમિટેશન્સ આપણે પ્રોફેશનલ લાઈફની અંદર રાખવી પડે. બરાબર છે? જ્યારે કોલેજના જે ફ્રેન્ડ્સ હોય એ લોકોની સાથે જે લિમિટેશન જે હોય એ આપણી થોડી ઓછી હોય. ઓકે, એવી રીતે ઘરમાં એ લિમિટેશન ધીમે ધીમે ઓછી થતી જતી હોય. બરાબર છે? આપણે બધી વસ્તુ શેર કરતા હોઈએ. અવર મેન્ટલ હેલ્થ એન્ડ પર્સનલ વેલ બિંગ આર ટાઈડ અપ in a quality of our personal relationship. The more closely we are connected to the people we love, the happier we feel and the more personal satisfaction we have in our lives. Most people rate moments of connection and shared enjoyment with their loved ones as their most important life experiences. તો અહીંયા કેવું છે કે આપણી મેન્ટલ હેલ્થ છે ને, બરાબર છે, એ સારી હોવી બહુ જરૂરી છે. એક પર્સનલ વસ્તુ છે આપણી. બરાબર? મેન્ટલ હેલ્થ જે છે આપણી પર્સનલ વસ્તુ છે. એક ઇન્ડિવિજ્યુઅલની જે મેન્ટલ હેલ્થ છે એ સારી હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે, પર્સનલ વસ્તુ છે. બરાબર? તો પર્સનલ વેલ બિંગ માટે જે મેન્ટલ હેલ્થ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે પર્સનલ રિલેશનશિપ ટાઈડ અપ કરેલા છે કોઈની સાથે, બરાબર છે, તો ત્યારે એને સારી રીતે સાચવવા માટે મેન્ટલ હેલ્થ જે છે એ સારી હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ મોર ક્લોઝલી વી આર કનેક્ટેડ ટુ ધ પીપલ વી લવ. મમ્મી, પપ્પા, ફ્રેન્ડ્સ, ભાઈ, બહેન, બરાબર છે, કઝિન્સ છે તમારા, ઓકે, તમારા સ્કૂલના ફ્રેન્ડ છે, જે લોકોની સાથે આપણે વધારે સારી રીતે બનતું હોય, સેમ નેચરના લોકો હોય. બરાબર છે? જેટલા આપણે લોકોની સાથે કનેક્ટેડ હોઈએ, બરાબર છે, જેટલા લોકો આપણી આજુબાજુ રહે છે, વર્ષોથી આપણે એને જોઈએ છીએ, જેને આપણે કેવું છે કે અનકન્ડિશનલ લવ કરીએ છીએ. બરાબર છે? કોઈ કન્ડિશન વગર આપણે અહીંયા લવ કરીએ છીએ. તો એવા જે વ્યક્તિ છે એની સાથે આપણે બહુ સારી રીતે ક્લોઝલી અહીંયા રિલેટ થયેલા હોઈએ. બરાબર? લાઈક મમ્મી, તો એની સાથે આપણે બહુ ક્લોઝલી હોઈએ. બરાબર છે? એવી જ રીતે આપણો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, કોઈ આપણા કઝિન હોય, કોઈ ભાઈ બહેન હોય, કોઈ બી હોઈ શકે. બરાબર છે? ને એ લોકોની સાથે આપણે જેટલી વસ્તુ શેર કરીએ એટલા જ આપણે હેપી ફીલ કરીએ છીએ. બરાબર છે?
તો એટલી જ વસ્તુ જે છે એ પર્સનલ સેટિસ્ફેક્શન બી આપણને એટલું જ મળે છે, બરાબર. તો આપણી લાઈફમાં આટલા સારા વ્યક્તિ છે જેની સાથે આપણે આપણી લાઈફ જે છે એ શેર કરીએ છીએ, બરાબર છે. મોસ્ટ પીપલ રેટ મોમેન્ટ ઓફ કનેક્શન એન્ડ શેર એન્જોયમેન્ટ વિથ ધેર લવડ વન્સ, બરાબર. આપણે જ્યારે બી બહાર ફરવા જવાનું હોય તો સીધા આપણે શું વિચારીએ, ચલો ફ્રેન્ડ સાથે જઈએ, ચલો ફેમિલી સાથે જઈએ, બરાબર છે. કે પછી તમારા જે કોઈ કલીગ્સ છે જેની સાથે તમારું બહુ સારું બનતું હોય, તમારું ત્યાં બી ગ્રુપ હોય, બરાબર છે, કોઈ તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઇન્સ્ટિટ્યૂટની અંદર, તો તમે એ લોકોની સાથે જશો, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમે જેની સાથે વધારે સારું ફીલ કરશો ને એની સાથે તમે વસ્તુ જે છે આખી લાઈફ જે છે એન્જોય કરવામાં તમે માનતા હો, બરાબર છે. તો આ જે એક્સપિરિયન્સ છે એ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો સચ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ નોટ ઓનલી ઇન્ક્લુડ્સ ફેમિલી એન્ડ પર્સનલ friends but also the wider group and communities we belong to, forming connection and the sense of community with work colleagues, neighbors and the various groups that make our identity. તો અહીંયા કેટલાક બહુ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ હોય છે, બરાબર છે. લાઈક આપણા ફેમિલી, બરાબર છે, આપણા પર્સનલ ફ્રેન્ડ્સ, સ્કૂલ ફ્રેન્ડ્સ હોય, કોલેજ ફ્રેન્ડ્સ હોય, બરાબર છે. આપણું ગ્રુપ જેટલું મોટું હોય, બરાબર છે. આપણી કમ્યુનિટી ની અંદર પણ આપણા બહુ બધા ફ્રેન્ડ્સ હોય છે, બરાબર છે. તો આપણું ગ્રુપ જેટલું મોટું હોય ને, બરાબર છે, એટલે આપણા ફ્રેન્ડ્સ બી વધારે હોય છે, ઓકે. એટલું જ આપણું એ લોકોની સાથે કનેક્શન પણ એટલું વધારે હોય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ બધાની સાથે આપણે જ્યારે કનેક્શન ફોર્મ કરીએ છીએ, બરાબર છે, તો લાઈક કેવી કેવી કમ્યુનિટી, તો કલીગ્સ, આપણા નેબર્સ, બરાબર છે. એવી રીતે આપણા અલગ અલગ ગ્રુપ્સ હશે, બરાબર છે. તમારી સોસાયટીની અંદર રહેતા લોકો હશે તો એ તમારા ફ્રેન્ડ્સ હશે, તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ છે, બરાબર. માની લો કે તમે કોઈ સાઇડ બિઝનેસ કરો છો તો એ ફ્રેન્ડ હશે, તમારા કલીગ્સ જે છે એ તમારા ફ્રેન્ડ હશે, તમારા સ્કૂલના ફ્રેન્ડ, તમારા કોલેજના ફ્રેન્ડ, બરાબર છે. એવી બહુ બધી વસ્તુ જે છે એની સાથે તમે અહીંયા રિલેટ થતા જશો, બરાબર છે. તો લાઈક જે સ્પોર્ટ્સ છે, બરાબર, તમે કોઈ ક્લબની અંદર સ્પોર્ટ્સ રમવા જાઓ છો તો ત્યાં તમારા કોઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર છે. તમારી કોઈ હોબી હશે, માની લો કે મ્યુઝિક શીખવા જાઓ છો કે સ્વિમિંગમાં જાઓ છો, સ્વિમિંગ શીખવા જાઓ છો, તો ત્યાં તમારું એક કોઈ ગ્રુપ બની ગયું, બરાબર છે. તમારું કોઈ રિલિજન્સ છે, બરાબર, તમે માની લો કે રેગ્યુલર કશે મંદિરે જાઓ છો કે કોઈ મંડળીની અંદર જોડાયેલા છે તો એ જે ગ્રુપ છે, બરાબર. તો એવા કમ્યુનિટીના બી બહુ બધા અલગ અલગ ગ્રુપ આવતા હોય, ઓકે. એ બધા જ વસ્તુ, એ બધી જ વસ્તુ જે છે ને આપણા મેન્ટલ હેલ્થની ઉપર બહુ ઇફેક્ટ કરતી હોય. એ જેટલું હેલ્ધી હશે ને, બરાબર, એ જેટલું સારું હશે ને એટલું આપણું મેન્ટલ હેલ્થ જે છે, બરાબર, કે આપણું જે વેલબિંગ છે એટલું જ સારું હશે, બરાબર છે. તો અહીંયા જે લોકોથી આપણે બિલોંગ કરીએ છીએ, જે લોકોની સાથે આપણે લાઈફ શેર કરીએ છીએ, બરાબર છે, એનું એ લોકોની જે વસ્તુ છે જે આપણી પર ઇમ્પેક્ટ કરે છે, બધી વસ્તુ એ આપણી લાઈફ પર અહીંયા મેજર કોન્ટ્રીબ્યુશન છે એ લોકોનું, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ બધી વસ્તુઓ બહુ પર્સનલ લેતા હોઈએ આપણે, બરાબર છે. તો અવર પર્સનલ resiliences is interwoven into resilience of the communities to which we belong. It is from the web of our relationship and connection with the people that we draw our strength. Such communities can lift us when we are down and give us the capacity to deal with whatever challenges come our way. It is thus very important to continuously attend to and nurture our relationship with the important people in lives, as well as taking time to strengthen the communities to which we belong. તો અહીંયા કેવું છે કે જે વ્યક્તિની સાથે આપણે જે રિલેશનશિપ આપણે બનાવેલા છે, બરાબર, એની આખી મતલબ વેબ જેવું જ હોય ને, બરાબર છે. આપણે બહુ બધાની સાથે આપણે કનેક્શન ધરાવતા હોઈએ, ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, કલીગ્સ છે, બરાબર. હવે કોઈ હોબીમાં જોડાયેલા છે તો તમે એ શીખવા જાઓ છો તો ત્યાંનું કનેક્શન, બરાબર છે. એવી રીતે કોઈ રિલિજિયસ ગ્રુપ હોય તો એ આખી જે વેબનું જે કનેક્શન છે, બરાબર છે, બીજા લોકોની સાથે, ઓકે. એ આપણને કેવું છે કે એ લોકો કશે ને કશે આપણે હેલ્પફુલ થતા હોય, એ લોકોની સાથે આપણને ગમતું હોય તો જ આપણે સાથે હોઈએ ને, બરાબર. તો એ આપણને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે રિલેશનશિપ જે છે એને અહીંયા મેન્ટેન કરવા એટલા જ જરૂરી છે. તો
attending to important relationship. The two major challenges in maintaining close personal relationship are not putting time into the relationship and not dealing constructively with conflict. બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે ક્લોઝ વ્યક્તિ છે એ લોકોની સાથે જ્યારે રિલેશનશિપ મેન્ટેન કરવાના હોય છે, બરાબર છે, તો ત્યારે આપણે શું કરવું પડે છે, એ લોકોની સાથે આપણે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે છે અહીંયા, બરાબર છે. કન્સ્ટ્રક્ટિવ રિલેશનશિપ માટે અહીંયા આપણે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે છે, બરાબર છે. નહીં તો પછી શું થાય, કોન્ફ્લિક્ટ ઊભો થાય કે ભાઈ તું મને ટાઈમ નથી આપતો, બરાબર. ધીમે ધીમે દૂર થવા માંડીએ આપણે, તો કદાચ એવું બી બને કે એવા સારા વ્યક્તિને આપણે ગુમાવી દેતા હોઈએ, બરાબર છે. તો બિંગ પ્રોએક્ટિવ ઇન યોર પર્સનલ રિલેશનશિપ એન્ડ અટેન્ડિંગ ટુ ધેમ ઇઝ અ કી ટુ કીપ ધેમ હેપી, સપોર્ટિવ એન્ડ પર્સનલી સેટિસ્ફાઈંગ. ઓકે, તો એ લોકોની સાથે આપણે હંમેશા કેવું છે કે લાઈક એક ટાઈમ મેનેજમેન્ટ કરીને એ લોકોની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ તો આપણને બી સારું લાગે, બરાબર, અને રિલેશનશિપ બી મેન્ટેન કરીએ, બરાબર છે. આપણને હેપી ફીલ થાય, સપોર્ટિવ ફીલ થાય, બરાબર, અને પર્સનલી બી આપણને સેટિસ્ફેક્શન થાય કે હા આપણે આપણી સાથે કોઈ છે, બરાબર. કે જ્યારે એકલતાનો ભોગ બનીએ ને ત્યારે એ વસ્તુ એટલી બધી ડિપ્રેસિવ છે, કામનું સ્ટ્રેસ જે છે ને એના કરતાં બી જે એકલતા છે, એકલા થઈ ગયે, બરાબર છે. જ્યારે આપણને એવું લાગે કે કોઈ સપોર્ટ નથી કરતો, બરાબર છે, એ જે ડિપ્રેશન છે ને એ બહુ ખરાબ હોય, બરાબર. તો અહીંયા એક હેપી અને હેલ્ધી રિલેશનશિપ મેન્ટેન કરવા માટે અહીંયા ટાઈમનું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ એટલું જ જરૂરી છે, બરાબર છે. તો અહીંયા એના પોઈન્ટ છે કે ટેક ટાઈમ, બી પ્રેઝન્ટ, એક્સપ્રેસ અપ્રિશિએશન, બરાબર, લિસન, લર્ન ટુ કમ્યુનિકેટ, અપોલોજાઇઝ એન્ડ ફર્ગીવ. લડાઈ થઈ ગયું છે તો ભાઈ માફ કરી દો, બરાબર, ફર્ગીવ કરી દો. શું થઈ ગયું, અપ્રિશિએટ કરો, બરાબર છે, એને સાંભળો, એની વાતો સાંભળો, એની સાથે વાતો કરો. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ, અટેન્ડિંગ ટુ ધ કમ્યુનિટીઝ વી બિલોંગ ટુ. આપણે જે કમ્યુનિટીથી બિલોંગ કરીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ, બરાબર છે, એ લોકોની સાથે પણ આપણે કમ્યુનિકેશન કરવું પડે છે, બરાબર છે. કેમ કે એમાં કેવું છે કે સૌથી મોટો સપોર્ટ તો એ લોકો જ છે. ઓકે, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અઝ્યુમ ધેટ ઇટ ઇઝ with always be supportive and always be there for us, however just like families and personal relations, all the groups and organizations that you belong to need to be nurtured. If you belong to community, take time to improve it by, બરાબર. તો અહીંયા તમે જે કમ્યુનિટીઝ છે, તમારા કલીગ્સ છે, ઇવન ઓર્ગેનાઇઝેશન છે, તમારું સમાજ છે, બરાબર છે, તમે જે વસ્તુથી બિલોંગ કરો છો, તમે જે વસ્તુને આપણે જે જગ્યાએ આપણે રોજે રોજ જતા હોઈએ, બરાબર છે, ત્યાં પણ આપણે રિલેશનશિપ મેન્ટેન કરવા પડે છે, જેથી લાઈક જ્યારે આપણને હેલ્પની જરૂર હોય ત્યારે એ લોકો જે આપણને સપોર્ટ કરવો જોઈએ, આપણને હેલ્પની જરૂર હોય, બરાબર, તે ત્યાંથી આપણને મળી રહે છે. તો એ બધી વસ્તુ બી છે અહીંયા આપણે ઇમ્પ્રૂવ કરવી પડે. તો અહીંયા ગિવિંગ ટાઈમ એઝ અ વોલન્ટિયર, ટેકિંગ ઓન અ સપોર્ટિવ રોલ, અઝ્યુમિંગ અ લીડરશિપ રોલ, બરાબર છે, એ વસ્તુ આપણે કરવાની છે. ચાલો, તો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ ડ્રીમ. તો ડ્રીમ એટલે શું, સપના, બરાબર. એમ્સ, અહીંયા ડ્રીમ એટલે જે આપણને સપના આવે છે એ નહીં, પણ આપણા ફ્યુચર માટે આપણે જે વસ્તુ વિચારીએ છીએ, જે ગોલ સેટ કરીએ છીએ, એમ સેટ કરીએ છીએ, બરાબર ને, એના માટે જે પ્લાનિંગ કરીએ છીએ એને આપણે અહીંયા કહીશું ડ્રીમ. અધરવાઇઝ ડ્રીમ એટલે શું કે આપણે આખા દિવસની અંદર જે વસ્તુનો અનુભવ કર્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે વસ્તુ જોયું છે, જે વસ્તુ આપણે કેવું છે કે આપણને ખબર નહીં પડે ને એવી રીતે બી આપણા વસ્તુ જે છે ને વિચારીએ છીએ, કે વિચારો આવે છે આપણને, બરાબર. એ શું થાય છે, આપણા બે મગજ છે, નાનું મગજ અને મોટું મગજ. તો દિવસના મોટું મગજ છે ને એ કામ કરતું હોય, તો એની અંદર કેવું છે કે કેટલીક વસ્તુ જે છે ને એને આપણે યાદ રાખીએ છીએ, ને કેટલીક જે છે એને પર ધ્યાન નથી આપતા, યાદ નથી રાખતા, આપણા માઇન્ડમાં વિચાર આવીને જતા રહી છે, એટલું ઇમ્પોર્ટન્ટ નહીં લાગતું. એ બધી બહુ બધી વસ્તુ છે ને નાના મગજમાં ઢકેલાઈ જાય, બરાબર છે. કે પછી તમે સ્ટ્રેસ, ડિપ્રેશન એ બધું ફીલ કરતા હોય, બરાબર છે, તે એની અંદરથી તમે કમ આઉટ કરવાની ટ્રાય કરતા હોય, ભૂલવાની ટ્રાય કરતા હોય, એ બધી વસ્તુ છે ને જબરજસ્તીથી પાછળનું જે મગજ છે ને નાનું મગજ ત્યાં જયેલું છે, અને રાતના જ્યારે સૂઈ જાય ને ત્યારે ડ્રીમ સ્વરૂપે આવે, બરાબર છે. તો એ જે વસ્તુ છે ને કશે મતલબ તમારા વિચારોની સાથે રિલેટ કરતું હોય, બરાબર. તમને માની લો કે સુસાઇડ કરવાનું મન થાય, કે મરી જવાનું મન થાય, બરાબર છે,
તો આપણને ક્યારેક એવું સપનું આવે કે આ વ્યક્તિ મરી ગયા, કે આપણે મરી ગયા, બરાબર, આ એક્સિડન્ટ થઈ ગયું, કે પછી ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, બરાબર છે. તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ફ્યુચર, બરાબર છે. ડ્રીમ જે છે ને, આપણી અંદર બી ફ્યુચર જોવાની તાકાત છે. લાઈક સહદેવ જે છે એ ફ્યુચર જોઈ શકતા હતા, બરાબર. 5 પાંડવોની અંદર જે સહદેવ હતા એ ફ્યુચર જોઈ શકતા હતા, પણ એમને એવો કર્સ હતો કે એ જે ફ્યુચર જોઈને કહી નહીં શકે, બરાબર છે. નહીં તો એના ટુકડા થઈ જશે. ઓકે, એની પાછળનું રીઝન છે, મને અત્યારે યાદ નથી આવતું, બરાબર ને. અત્યારે એવી સ્ટોરી કરવાનો ટાઈમ પણ નથી. તો જે ડ્રીમ છે ને, બરાબર, એ ડ્રીમ એટલે જે ટુમોરો છે એને જોવાનો એક રસ્તો. તો ડ્રીમ્સ આર ટુડેઝ આન્સર ટુ ટુમોરોઝ ક્વેશ્ચન, બરાબર. કાલના જે ક્વેશ્ચન્સ છે એને આપણે આજે જ શોધી લેવાના છે, એને આપણે ડ્રીમ કહીએ છીએ, બરાબર. મારે આ કરવું છે, મારે પેલું કરવું છે, બરાબર, મારે આવું બનવું છે, મારે આ ફોલો કરવું છે, મારા આ ગોલ્સ છે, એને આપણે કહીશું ડ્રીમ્સ, બરાબર છે. તો આ જે ડ્રીમ છે એ ટોપિકને આપણે કાલે જોઈશું.